આરોગ્ય વિભાગે 742 આરોગ્ય કર્મચારીને ફરી નોટિસ આપી 1342 આરોગ્ય કર્મચારીમાંથી 600 કર્મચારી ફરજ પર હાજર રહ્યા. આરોગ્ય કર્મચારી પોતાના વિવિધ માંગણીને લઈ હડતાલ પર ઉતરી ગયા છે. આરોગ્યની સેવાઓ ન ખોરવાય તે હેતુથી આરોગ્ય વિભાગે ફરી એકવાર નોટિસ આપી અને કર્મચારીને ફરજ પર હાજર થવા તાકીદ કરી. નોટિસ બાદ પણ જો આરોગ્ય કર્મીઓ ફરજ પર નહીં આવે તો વધુ કડક પગલાં લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાની અંદર 1314 કર્મચારીઓ હડતાલ પર ગયેલા હતા. તે સમયે 1314 કર્મચારીઓને સેવા તૂટની નોટિસ આપવામાં આવેલ હતી. આ નોટિસને ધ્યાને લઈ જેમને 5 વર્ષ પૂર્ણ થયેલ ન હતા તેવા કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ગયેલ છે. હાલ હજુ 742 કર્મચારીઓએ હડતાલ ચાલુ રાખેલ છે. આ તમામ 742 કર્મચારીઓને વધુ તાકીદ કરવા માટે અને વધુ પગલાં ન ભરવા માટે તેમને વધુ એકવાર તાકીદ કરવામાં આવેલ છે અને 742ને ફરી નોટિસ પાઠવવામાં આવેલી છે.